પરિણામ સ્વરૂપ આજે મહિલાઓ એ ચારે દિશામાં ઘરની બહાર નહીં પરંતુ ઔદ્યોગિક ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં મહિલા સંપૂર્ણપણે વ્યક્તિત્વ વિકાસ કરી રહી છે. જેનો આધાર છે એ આપણી સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર. હવે આપે પ્રશ્ન પૂછો કે કયા પ્રકારની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. હમણાં જ મારી પાસે ઘણા એવા કેસીસ આવે કે દીકરી એક બેંગ્લોરમાં આઈટી સેક્ટરમાં જોબ કરે છે અને એ દીકરી હેરેસમેન્ટ નો ભોગ બની છે. તો કંપનીમાં કામ કરતી આ દીકરીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ માટેની જે કમિટી સરકારે દરેક કંપનીમાં જેનું ચોક્કસ બંધન કરવાનું છે અને આવી જે વિમેન વર્કર છે એની સેફ્ટી માટે થઈ અને કમિટીમાં એને કઈ રીતે એની પોતાની એપ્લિકેશન કમ્પ્લેન આપવાની છે, એને કઈ રીતે કમ્પ્લેન પર એક્ટિવ થઈ અને કંપનીની જે કમિટી છે એ કમિટી એને ન્યાય આપશે, જસ્ટિસ આપશે. તો મેં એ દીકરીને કાનૂન પ્રમાણે, કાયદા પ્રમાણે, સરકારની જોગવાઈ પ્રમાણે કમિટીમાં કમ્પ્લેન કરવા જણાવ્યું. એને બહુ સરપ્રાઈઝ થયું કે બેન, હું છેલ્લા 10 વર્ષથી ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો સહન કરતી હતી, પણ કમ્પ્લેન કરવાથી વિધિન 3 મંથમાં, 3 જ મહિનામાં મને મારી સમસ્યા, વર્ષો જૂની સમસ્યાઓનું પણ સમાધાન થઈ ગયું. એટલે હું એવું કહેવા માંગુ છું દીકરીઓને, મહિલાઓને કે જાગો, આગળ આવો. પોતાના અધિકારો પર જ્યાં જ્યાં તરાપ થઈ રહી છે, જ્યાં જ્યાં અન્યાય થઈ રહ્યો છે, તો દીકરીઓ ક્યાંક ને ક્યાંક કાયદાનો સહારો લેવાનો છે. એવી જ દીકરીઓ, એવી બહેનોએ કાયદાની જોગવાઈની